સુરતથી સમાચાર કે જ્યાં નવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ટર્મિનલની સીલિંગ તૂટી પડી। ગતરોજ ટર્મિનલની સીલિંગની કેટલીક શીટ તૂટી પડી। વહેલી સવારનો સમય હતો અને એ સમયે આ દુર્ઘટના ઘટતા રહી ગઈ, પણ શીટ તૂટી પડતા તાત્કાલિક સમારકામ શરૂ કરવામાં આવ્યું છે। એરપોર્ટના બાંધકામની ગુણવત્તા સામે હવે મોટા સવાલ ઉઠી રહ્યા છે। आज मामले વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે સુરતથી સંવાદદાતા બલદેવ સુથાર। બલદેવ, આ સીટ તૂટી હોવાના અહેવાલ મળી રહ્યા છે, કઈ રીતે ઘટી આ ઘટના અને હાલ સમારકામની શું કામગીરી ચાલી રહી છે? સુરત એરપોર્ટની વાત કરીએ તો સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ બન્યા બાદ તેને જે સમારકામ કરવામાં આવ્યું હતું, તેની જે બિલ્ડિંગની ક્ષમતા છે તે વધારવામાં આવી હતી। ત્યારે હમણાં જ આજે કહી શકાય છે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનું જે બાંધકામ હતું તે કરવામાં આવ્યું હતું, પણ જે રીતે અવારનવાર ઇન્ટરનેશનલ એરપોર્ટ છે તે વિવાદમાં આવતું હોય છે, ત્યારે વધુ એક વખત જે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે તે બાંધકામ ઉપર સવાલો ઉઠી રહ્યા છે। કારણ કે થોડા સમય પહેલા જ નવા ઇન્ટિગ્રેટેડ ઇન્ટરનેશનલ એરપોર્ટનું જે ટર્મિનલ બિલ્ડિંગ છે તેની સીલિંગ જે સીટો તૂટી પડી હતી। રવિવાર સવારના 6 વાગ્યાની આ જે ઘટના હતી, કેટલીક જે સીટો હતી અચાનક જ જે નીચે પડી હતી, પણ સદનસીબે જે મુસાફરો ત્યાંના હોવાના કારણે કોઈને ઈજા પહોંચી ન હતી। પણ જે રીતે ફોલ સીલિંગની જે સીટ પર બાંધકામના જે ગુણવત્તાને લઈને સવાલ ઉભા થયા। 25 સીટો તૂટી પડતા જે કારીગરોને તાત્કાલિક જ બોલાવવામાં આવ્યા હતા અને રિપેરિંગ કામ જે છે શરૂ કરવામાં આવ્યું હતું। પણ મહત્વની વસ્તુ એ છે કે એક નહીં, બે નહીં, પણ 25 થી વધુ જે સીલિંગ જે રીતે તૂટી પડી હતી તે ગંભીર બાબત કહી શકાય છે। કારણ કે જે એરપોર્ટના જે ટર્મિનલની અંદર જે બાંધકામ થયું છે, જે સીલિંગનું જે કામ થયું છે, તેને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે। મહત્વની વસ્તુ છે આ નવા ટર્મિનલ બિલ્ડિંગની અંદર 138 કરોડનો જે ખર્ચ કરવામાં આવ્યો છે, અને છતાં પણ જો આ રીતની સ્થિતિ જો જોવા મળતી હોય તો તેને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। અત્યારે તો હાલમાં જે એરપોર્ટ ઓથોરિટી દ્વારા આ જે સીલિંગ જે તૂટી છે તેને રિપેરિંગ કામ છે તે શરૂ કરવામાં આવ્યું છે। જી આભાર બલદેવ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો તો તાત્કાલિક આ સીલિંગના રિપેરિંગનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે।